તારી સ્વચિત છે પૂર્ણ આનંદની હૈયાથી એના લક્ષ્યને છોડી દઈને પરના આશ્રયના લક્ષ્યમાં જઈને જે પરિણામ કરે છે એ સંસાર છે, એ બંધનું કારણ છે. હા 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 હા, ચાહે તો એ પૂજાનો ભક્તિનો ભાવ હોવો. એકત્વ બુદ્ધિ નથી ધર્મીની, પણ એકત્વ બુદ્ધિ વિનાના પરિણામની વ્યાખ્યા કરે તો એ પરિણામ બંધનું કામ છે. હા હા, ધર્મીને પરિણામ થાય છે, પરનો આશ્રય છે, પણ તેમાં એકત્વ બુદ્ધિ નથી. સમજાનું કાંઈ? એથી એને તો નિર્જાનું કામ છે એમ કે તેથી આ અપેક્ષાથી. હા હા, કારણ કે સ્વના આશ્રયના પરિણામનું જોર છે, તેથી એને પરના આશ્રય થયેલા જે પરિણામ એ પણ છૂટી જવા માટે છે કે હા નિર્જાનું આ અપેક્ષા કહી દો. હા હા, ઘણા ન્યાય આવ્યા આમાં તો, કેટલા પકડવા માણસ. એમાં વિશેષ કંઈ નથી. સ્વનો આશ્રય અને પરનો આશ્રય બે વાત છે. અને પરનો આશ્રય પણ અહીં તો એકત્વ બુદ્ધિથી કરે છે, એને બંધ કર્યો છે. એને જ્ઞાન અંદર સ્વભાવ જે પ્રભુ શુદ્ધ ચૈતન્ય ઘન આનંદ રસ જ્ઞાન રસ એવું જે તત્વ ધ્રુવ એનો આશ્રય લેતા જે પરિણામ થાય તે મોક્ષના કામ. બસ એ સ્થિત કરવું થાય. અને પરના આશ્રય થાય પરિણામ એ બંધનું કામ છે. બેને ભેદ પાડી નાખવો છે. છતાં પર બંધનું કારણ નથી. એક વસ્તુ છે તે કાઢી એને સ્વીકાર્યું એ પરિણામ એ મોક્ષનું કામ છે. સમજાણું કાંઈ? શુદ્ધ ચૈતન્ય ઘન આનંદ રસ જ્ઞાન રસ એવું જે તત્વ ધ્રુવ એનો આશ્રય લેતા જે પરિણામ થાય તે મોક્ષના કામ. બસ એ સ્થિત કરવું થાય. અને પરના આશ્રય થાય પરિણામ એ બંધનું કામ છે. બેને ભેદ પાડી નાખવો છે. છતાં પર બંધનું કારણ નથી. એક વસ્તુ છે તે કાઢી એને સ્વીકાર્યું એ પરિણામ એ મોક્ષનું કામ છે.